પોરબંદર જિલ્લામાં તારીખ 17 સપ્ટેમ્બરથી શરૂ થનાર સેવા હી સ્વચ્છતા અભિયાન એક પેડ માં કે નામ અને નાગરિકોને સરકારી સેવાઓ સ્થળ પર જ મળી રહે તે માટે શરૂ થનાર સેવા સેતુના કાર્યક્રમો અંગે કલેક્ટર એસ.ડી. ધાનાણીએ પત્રકાર પરિષદ યોજીને તેમાં કાર્યક્રમના આયોજન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી। રાજ્યના નાગરિકોને જુદા જુદા પ્રકારની વ્યક્તિગત સેવાઓ તેમના રહેણાંકના નજીકના સ્થળે મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત ઘણા લાંબા સમય અગાઉથી થઈ ગયેલી છે। અત્યાર સુધીમાં કુલ 9 તબક્કાઓમાં લગભગ 2,89,00,000 જેટલા નાગરિકોને આ સેવા મળી ગઈ છે। 10મા તબક્કાના ભાગરૂપે તારીખ 17/9/2024ના રોજ આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, જેમાં આપણા પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકામાં વિસાવડા ખાતે, રાણાવ તાલુકામાં રાણા કનોણા ખાતે અને કુતિયાણા તાલુકામાં ચૌટા ખાતે 17/9ના રોજ સેવા સેતુના 10મા તબક્કાનું શરૂઆત થઈ રહી છે। હું તમામ નાગરિકોને આ માધ્યમથી અપીલ કરું છું કે આપના લગતી જે કોઈ સેવાનો લાભ લેવા ઈચ્છતા હો તો આ ત્રણેય તાલુકામાં ત્રણેય સ્થળોએ સવારે 9 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થનાર છે। આપ સૌ એમાં લાભ લઈ અને કાર્યક્રમને સફળ બનાવશો। આ ઉપરાંત બાકીના દિવસોમાં પણ તાલુકા કક્ષાએ અને શહેરી કક્ષાએ સેવાના કાર્યક્રમોનું આયોજન થયું છે, જે તે દિવસે તેમાં પણ સૌ લાભ લેશે। તારીખ 17/9/2024 થી એવો જ બીજો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, સ્વચ્છતા હી સેવા ઝુંબેશ। આ વર્ષના આ કાર્યક્રમની થીમ છે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા। તો આ કાર્યક્રમ પણ 17/9/2024ના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સેવા સેતુના કાર્યક્રમ પછી તુરત જ વિસાવડા ખાતે શરૂ થનાર છે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાનાર છે। હું મીડિયાના માધ્યમથી લોકોને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં જોડાય। સાથે સાથે આ આખો કાર્યક્રમ 17/9/2024 થી 31/10/2024 સુધી યોજાનાર છે અને એમાં દિવસ વાઇઝ થીમ અને અઠવાડિયા વાઇઝ થીમ એ રીતે કાર્યક્રમો થયેલા છે। તો આ કાર્યક્રમમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાય અને સ્વચ્છતા પ્રત્યે પોતાનું જે લાગણી છે એ પ્રગટ કરે અને અમારા કાર્યક્રમમાં સૌ ભાગ આપે એવી વિનંતી કરું છું। આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક વૃક્ષ માં કે નામ કાર્યક્રમ લોન્ચિંગ કર્યું હતું અને તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને આપણા પોરબંદર જિલ્લામાં પણ વૃક્ષોનું વાવેતર થયું છે। તારીખ 17/9/2024ના રોજ એક દિવસીય ડ્રાઈવના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અમે યોજ્યો છે, જે સેવા સેતુના કાર્યક્રમોની સાથે જ યોજાનાર છે। આ ઉપરાંત હું નાગરિકોને પણ અપીલ કરું છું કે આપ પણ આ દિવસે એક વૃક્ષ માં કે નામ અંતર્ગત આપને અનુકૂળ આપના આંગણામાં ફળિયામાં વૃક્ષનું વાવેતર કરો અને આ માટે વન વિભાગની જે જુદી જુદી નર્સરી આપણા જિલ્લામાં આવી છે ત્યાંથી આપને વિના મૂલ્યે રોપાનું વિતરણ થશે।